કે તું જેટલું કમાશો ને એનાથી વધારે કમાવવું પડશે. તારી પાસે વસ્તુ નથી તો એ વસ્તુ લેવી પડશે. મકાન નથી તો મકાન લેવું પડશે. આ પ્રોપર્ટી નથી તો એ પ્રોપર્ટી લેવી પડશે. તમે જે બિઝનેસ કરો છો એ બિઝનેસ સારો નથી તો એનાથી સારો બિઝનેસ કરવો પડશે. અને એ વ્યક્તિ આ બધું જ કરવા માટે તૈયાર થઈ જાય ફક્ત ને ફક્ત તમને મેળવવા માટે. અને પ્રયત્નશીલ હોય એ પ્રયત્ન કરતો હોય પણ કદાચ એક ચૂક રહી જાય એમાં કે તમારે જે ભૌતિક સંસાધનો જોતા હોય કે તમારી જે ભાવના હોય એ વસ્તુ તમને ન મળે અને છેલ્લે તમે એને એમ કહી દો કે સોરી, હવે મારા પપ્પા મારું બીજે ગોતવા માંડ્યા છે. તો શું તમે કાંઈ કોઈની પ્રોપર્ટી છો કે 5 કલાક ન ખરીદી શક્યા તો 5 કલાકમાં તમે બીજાના થઈ જાઓ? એ વ્યક્તિએ પ્રયત્નશીલ તો છે ને, એ વ્યક્તિ તમને આપી ન શક્યો તો કાંઈ નહીં પણ એને પ્રયત્ન તો કર્યા ને, એ માટે પ્રયત્નશીલ તો છે ને. એનામાં તમે એને સાથ આપવાની બદલે તમે એને એમ કહી દેશો કે સોરી, હવે મારા પપ્પા નહીં માને. તો તમે એની લાગણીઓ જોવો. એની લાગણીથી તમને બધું, તમને ખાલી મેળવવા માટે એટલું કરેલું. તમે એનો સાથ તો આપી શકતા નથી અને આખરે એવું કહી દો છો કે સોરી, મારા પપ્પા નહીં માને. શરમ આવવી જોઈએ, શરમ. તમે પ્રેમને લાયક જ નથી.